રફતારોના રાક્ષસોને કોઈની જીવની પરવા નથી। અમીર માતા પિતા નબીરાઓને મોંઘીઘાટ કાર અપાવે છે અને આ નબીરાઓ નશો કરી રસ્તા પર રેસ લગાવે છે। રાજસ્થાનના જયપુરની આ ઘટના છે કે જ્યાં બેકાબુ બનેલી કારે 10 લારીઓને ઉડાવી દીધી છે। ₹120 કિલોમીટરની બેફામ સ્પીડ, 10 લારી ઉડાવી 16 લોકોને કચડ્યા। ઓડી અકસ્માતના સીસીટીવીએ ડરાવ્યા। નશામાં ધૂત બે ડ્રાઈવર વચ્ચે જીવલેણ રેસ। આ ભયાનક અકસ્માતના દ્રશ્યો રાજસ્થાનના જયપુરના છે। નશામાં ચૂર બે વ્યક્તિઓએ રસ્તા પર રેસિંગ કરી અને ખરાબાસ સર્કલ પાસેનો વિસ્તાર મરણચીસોથી ગુંજી ઉઠ્યો। શાકભાજીની નાની મોટી રેકડીઓ અને દાળબાટીની લારી આસપાસ જમવા એકઠા થયેલા લોકો ઓચિંતા જ કાળનો કોળિયો બની ગયા। 120 કિલોમીટરની ઝડપે દોડી રહેલી ઓડીએ રસ્તાના કિનારે એવો તાંડવ મચાવ્યો કે ચારે તરફ દોડધામ મચી ગઈ। એક સાથે એટલા લોકો ઘાયલ થયા કે પ્રત્યક્ષદર્શીઓને શું કરવું તેની સમજ ન પડી। અનેક ઇજાગ્રસ્તો લોહીલુહાણ હાલતમાં પડેલા હતા તો કેટલાકના હાથ પગ ભાગી જતા દર્દથી કણસી રહ્યા હતા। કાર અને લારીઓની વચ્ચે કચડાઈ ગયેલા બે શખ્સોને તો આસપાસના લોકોએ મહા મુસીબતે ખેંચીને બહાર કાઢ્યા। આ ભયાનક કાર અકસ્માતનો મોટો અવાજ સાંભળીને એકઠા થઈ ગયેલા પ્રત્યક્ષદર્શીઓએ ગણતરીની મિનિટોમાં જ તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડ્યા। ઘટના સ્થળે એકઠા થયેલા ટોળાએ અકસ્માત સર્જનારી કારમાં સવાર યુવકોને ખેંચીને બહાર કાઢીને ઢોર માર માર્યો। ઓડી દુર્ઘટનામાં એક રાજકીય નેતાના પુત્રની સંડોવણી હોવાનો અને પોલીસ તેમને બચાવવા પ્રયાસ કરતી હોવાનો પ્રત્યક્ષદર્શીઓએ આક્ષેપ કર્યો। ये 9-9:30 बजे की बात है। मैं 5 मिनट के लिए, किस्मत अच्छी थी मेरी, मैं 5 मिनट के लिए सामने ही गया था रोड क्रॉस करके चाय पीने के लिए। इतने में 150 की स्पीड में व्हाइट कलर की ऑडी थी जिसमें 4 जने बैठे थे। वहाँ पे 3 जने पकड़ में आए थे, 2 को हमने मारा भी। 2 जने वीआईपी लोग थे और जहाँ तक लग रहा है ये बात दबाई जा रही है वो नेता का ही बेटा है। एक तो जो सामने नहीं आ रहा, बोल रहा ड्राइवर गाड़ी चला रहा, वो ड्राइवर नहीं चला रहा। गाड़ी हमने उतारा है उन दोनों बंदों को, जो ड्राइवर सीट पे था हमने उतारा, हमने मारा। और इतने में पुलिस 112 आई, आधे घंटे लेट आई है पुलिस। हमने जब उनको मारा ना आधे घंटे बाद, ये जब न्यूज में जो दिखा रहे हैं 2 मिनट बाद आ गई, वहाँ पे कुछ नहीं है, डिवाइडर से टकरा के गाड़ी, ऐसा कुछ नहीं है। सीधा स्पीड में आके गाड़ी ठोकती हुई गई है वहाँ पे और कुछ एक्शन नहीं लिया। उल्टा पुलिस वाले लाठीचार्ज हम पे कर रहे हैं। वहाँ पे मरा हुआ है कोई इंसान, उसको नहीं उठा रहे, सीधा उनको बचाते हुए ले गए और उल्टा लाठीचार्ज हम पे कराया। हमारा एक आदमी मारा गया है। 20-25 के समथिंग थे वहाँ पे लोग। जो ये न्यूज में दिखा रहे हैं कि भाई 14 घायल है, 1 मर गया, ऐसा कुछ भी नहीं है। एक तो हमारा इंसान आदमी मरा है जो लेबर हमारे पास में काम करता था, एक को हमने गाड़ी के नीचे से निकाला है मरे हुए। રાજસ્થાનના પાટનગર જયપુરના ડરામણા અકસ્માતના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં 30 મીટર સુધી કહેર બનીને દોડતી કાર 10 થી વધુ શાકભાજીના ઠેલા અને લારીઓને પલટાવીને નજીક રહેલા ઝાડ સાથે ટકરાઈને ઉભી રહી। સ્પીડ એટલી ભયંકર હતી કે વચ્ચે આવેલી એક ગાડી પણ ઓડી કારની ટક્કરથી પલટાઈને ઊંધી પડી ગઈ હતી। તો જયપુર દક્ષિણના ડીસીપી રાષ્ટ્રીય રાજ વર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। जो कि यहाँ पर जो प्रवास सर्कल पर यहाँ कुछ ठेले लगे हुए थे के ऊपर ये वाइट कलर की ऑडी चढ़ गई। अभी तक जो एक कैजुअल्टी हुई, अभी तक जो हमारे पास सूचना है 11 इंजर्ड है, 4 SMS में है, 5 DCC में और 2 जयपुरिया में। जो भी हमने लेटेस्ट फीडबैक लिया है अभी कोई ऐसा क्रिटिकल नहीं है। गाड़ी के अंदर जो है उनमें से एक व्यक्ति जो है जो गाड़ी के अंदर था वो भी हमारे पास है, बाकी लोगों की हम तलाश कर रहे हैं, उनको चिन्हित कर लिया है।
આ ભયાવહ દુર્ઘટનામાં કચડાઈ ગયેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું, જ્યારે કેટલાક ઘાયલોને નજીકની જયપુરિયા હોસ્પિટલમાં ખસેડાયા. ઇજાગ્રસ્તો પૈકીના ગંભીર 3 થી 4 દર્દીની એસએમએસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એસએમએસ હોસ્પિટલના સિનિયર તબીબના મતે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા એક દર્દીને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે દાખલ તમામ દર્દીઓ હવે ખતરાની બહાર છે. 3 થી 4 દર્દીઓના હાથ પગના તૂટેલા હાડકાના ઓપરેશન કરવામાં આવશે. ये इधर सांगानेर एरिया में खरबाज सर्कल पे कोई ओडी गाड़ी ने शायद टक्कर मारी है इनकी. ये रोड पे वहाँ ढाबे वगैरह हैं तो खाना खा रहे थे, जो हमें जानकारी मिली है, क्योंकि वहाँ का तो मैं वैसे कैसे बताऊं, लेकिन जानकारी में ये आया है. फिर उसके बाद में ये जयपुरिया हॉस्पिटल में रेफर हुए हैं. फिर जयपुरिया से रेफर होके 5 मरीज हमारे पास आए हैं, मेरे पास जो जानकारी है. क्या क्या इंजरी है इनके? इंजरी 5 पेशेंट है. एक के तो जो आईसीयू में ले रखा है उसके ब्रेन कॉन्फ्यूजन है, लेफ्ट मेस्टोइड का फ्रैक्चर है, राइट पैराइटल का फ्रैक्चर है, लेकिन जीसीएस उसका 15/15 है, मतलब पेशेंट ठीक है, कंजर्वेटिव निकल जाएगा. इसके अलावा जो 4 पेशेंट हैं, एक के लेफ्ट इसका राइट लेग बोन का फ्रैक्चर है और एक के सॉफ्ट टिश्यू इंजरी है सिर में, उसके स्टिच वगैरह लगा दिए. एक के सर्वाइकल स्पाइन में फ्रैक्चर एंड डिस्प्लेस और दूसरे मरीज के लंबर स्पाइन में फ्रैक्चर एंड डिस्प्लेस. જયપુરની પત્રકાર કોલોની પોલીસ સ્ટેશનના કાફલાની સાથે જ ફોરેન્સિક વિભાગે પણ અકસ્માત સર્જનાર ઓડી કારની તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જનારી ઓડી કારના તમામ કાચ ફૂટી ગયા છે, તો આગળનો તૂટેલો હિસ્સો જોતા અકસ્માત કેટલો જોરદાર હશે તેનો અંદાજો લગાવી શકાય. પોલીસ અધિકારીઓની પ્રાથમિક તપાસમાં દુર્ઘટના સમયે કાર ફૂલ સ્પીડમાં હોવાનું સામે આવ્યું છે. આ ભયાવહ અકસ્માતની તમામ એંગલથી આગળ તપાસ કરવામાં આવી રહી છે. इसमें अभी तक एक व्यक्ति की मृत्यु हुई थी, जिसका पोस्टमार्टम करवाया जा रहा है. उसके अलावा करीब 12 व्यक्ति घायल हुए थे, जिनका अलग अलग हॉस्पिटल में इलाज चल रहा है. और रात भर कार्रवाई के दौरान 2 व्यक्तियों को डिटेन किया गया इस केस में. कार सर यहाँ की है या बाहर की है, और इसके चालक भी राजस्थान के बाहर के सर? कार बाहर से रजिस्टर्ड है, लेकिन इसके मालिक और जो भी लोग इसमें थे वो राजस्थान के होना ज्ञात हुआ. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બૈરવા સહિતના વરિષ્ઠ નેતાઓએ હોસ્પિટલમાં જઈને ઘાયલોના ખબર અંતર પૂછ્યા. પ્રત્યક્ષદર્શીઓના મતે દુર્ઘટના સમયે 4 લોકો કારમાં સવાર હતા, જે પૈકી પપ્પુ નામના વ્યક્તિ અને એક પોલીસ કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી છે, તો કારનો ચાલક દિનેશ અને અન્ય એક શખ્સ હજુ ફરાર છે. આ ઓડી કાર દમણ દીવના શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના નામે રજીસ્ટર્ડ છે, જેને 3 મહિના પહેલા જ ચુરુના રહેવાસી દિનેશે ખરીદી હતી. આ દુર્ઘટનામાં ઘાયલો અને મૃતકોના સગા યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.